હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ શાસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, કાસ્ટ સર્ટિફિકેટ રૂલ્સ આપણે શરૂ કરેલા છે અને હવે જો હું એવું કહું કે આને આપણે કાસ્ટ સર્ટિફિકેટ રૂલ્સ નહીં પણ શેડ્યુલ ટ્રાઇબ્સ સર્ટિફિકેટ રૂલ્સ ઓફ ગુજરાત કહીએ તો પણ ખોટું નહીં ગણાય. ક્લિયર છે? તમને ખ્યાલ છે જ. લેક્ચર 1 ની અંદર આપણે જોયું હતું કે જે કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ 2018 છે અને આ જ કાયદા હેઠળ આ જે નિયમો બનાવ્યા છે કાસ્ટ સર્ટિફિકેટ રૂલ્સ, એ બંનેમાં એક ફંડામેન્ટલ ડિફરન્સ છે. અને એ ડિફરન્સ શું હતો કે ભાઈ જે કાયદો છે એ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને ઓબીસીઝ જે છે એ ત્રણ માટે છે. એમને પોતપોતાના કાસ્ટ માટેના જે રિસ્પેક્ટિવ કાસ્ટ સર્ટિફિકેટ જોતા હોય તો શું કરવાનું રહેશે? તો કે સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની રહેશે. સક્ષમ ઓથોરિટી જે છે એ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દે જો અરજી પ્રોપર હોય તો પછી એ કાસ્ટ સર્ટિફિકેટનું એમને વેરિફિકેશન કરાવી વેલિડિટી સર્ટિફિકેટ લેવું પડશે. અને યસ, આ વેલિડિટી સર્ટિફિકેટ કોણ આપશે વેરિફિકેશન કર્યા પછી? તો કે સ્ક્રુટિની કમિટી આપશે. તો સેમ એ જ વસ્તુ જે છે એ આપણે નિયમોમાં લાગુ પડે છે, પણ આ નિયમો ઓનલી શેડ્યુલ ટ્રાઇબ માટે છે, અનુસૂચિત આદિજાતિ સમુદાય. કોઈ વ્યક્તિ છે એવો દાવો કરતો હોય, ક્લેમ કરતો હોય કે ભાઈ પોતે શેડ્યુલ કાસ્ટ કમ્યુનિટીમાંથી આવે છે અને એને હવે આવું શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ જોઈએ છે, તો પ્રોસેસ સેમ જ રહેવાની છે કે એને સક્ષમ ઓથોરિટી પાસે જવું પડશે. યસ, પ્રોપર અરજી કરવી પડશે. સક્ષમ ઓથોરિટી છે એ અરજી ચેક કરી લેશે, બધું બરાબર હશે તો શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેશે. પણ યસ, આ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ એકવાર મળી ગયું એટલે કામ પૂરું નથી થઈ જતું. યસ, આવા શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટનું એને વેરિફિકેશન કરાવવું પડશે અને વેલિડિટી સર્ટિફિકેટ લેવું પડશે. કોની પાસેથી? તો કે ભાઈ સ્ક્રુટિની કમિટી અથવા તો શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ સ્ક્રુટિની કમિટી. જસ્ટ ખાલી નામ મોટું છે, બાકી કંઈ એટલો ડિફરન્સ નથી. આ એક વસ્તુ જો તમારા મગજમાં જતી રહી હોય ને તો હવે આપણે આખી પ્રેક્ટિકલ પ્રોસેસ ભણવાની છે. અને પ્રેક્ટિકલ પ્રોસેસની વાત કરીએ તો તમને બધાને મારી ક્ષમતામાં અને તમારી ખુદની અન્ડરસ્ટેન્ડિંગમાં બેમાં વિશ્વાસ છે જ કે આપણે વી વિલ રોક ધ ફ્લોર. ક્લિયર? હવે પછીનો જે પાર્ટ છે ને, રૂલ 3, રૂલ 4, રૂલ 5 તો જો કે નથી કરવાનો, બરાબર, રૂલ 10, રૂલ 11, આ એક વખત છે ને તમે તમારા કોઈ મિત્રને પૂછજો, એટલે એમ કહેશે કંઈ ખબર જ નહીં પડતી યાર, જવા દે ને યાર, એવું બધું ના પૂછાય એક્ઝામમાં. ભાઈ સમજી ના શકો એટલે ન પૂછાય એવું ના હોય. ક્લિયર છે? યસ, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. પહેલાં આપણે એ જોઈ લઈશું કે લેક્ચર 2 અને લેક્ચર 3ની અંદર આપણે શું ભણવાનું છે, કઈ પ્રોસેસ લેક્ચર 2ની અંદર ભણવાની છે, કઈ પ્રોસેસ લેક્ચર 3ની અંદર ભણવાની છે. પછી આપણે લેક્ચર 2ને ક્લિયર છે ઓફિશિયલી ઇનિશિયેટ કરીશું, શો ચાલુ કરીશું. ઓકે, જો શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ. ક્લિયર છે? આની આખી પ્રોસેસ ભણવાના છીએ. સિમ્પલી એવું છે કે કોઈ વ્યક્તિ શેડ્યુલ ટ્રાઇબ સમુદાયમાંથી આવવાનો દાવો કરતો હોય, ક્લેમ કરતો હોય અને તેને કાયદો શબ્દ બોલ્યો એટલે શું? તો કે કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ, કાયદાના સેક્શન 3 અન્વયે ઉલ્લેખિત બેનિફિટ્સ, લાભ કે રિલેક્સેશન, છૂટછાટ. હવે લાભ અને છૂટછાટનો ડિફરન્સ શું છે
માનો કે રિઝર્વ બેઠક ઉપર એડમિશન લેવામાં આવે શિક્ષણ સંસ્થાનમાં, અથવા તો રિઝર્વ બેઠક ઉપર અપોઇન્ટમેન્ટ લેવામાં આવે તો એને કહેવાય લાભ. છૂટછાટ એટલે એજ રિલેક્સેશન જે આપણે કહીએ છીએ, યસ, એને કહેવાય છૂટછાટ. ક્લિયર? લાભ કે છૂટછાટ લેવા માંગતો હોય. ક્લિયર છે? ઓકે. લાભ અને છૂટછાટ એ લેવા માંગે છે તો એને શું કરવું પડશે? તો કે ભાઈ એને પહેલા તો કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. પણ અહીંયા આપણે બોલીશું એસટી સર્ટિફિકેટ. એસટી સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ તો આપણે સેક્શન 3માં લખ્યું છે, યસ, આપણે જોઈ ગયા છીએ. પણ હવેની જે પ્રોસેસ છે એ શું છે? તો કે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ લેવું. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ લેવાની કામગીરી. ઓકે. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ એને મળી જાય પછી શું કરવાનું થશે? તો કે એને એ જ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાવવું પડશે અને વેલિડિટી સર્ટિફિકેટ લેવું પડશે. પોતાને મળેલા શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાવી શું કરવું પડશે? વેલિડિટી સર્ટિફિકેટ લેવું પડશે. સર્ટિફિકેટ લેવું પડશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ જે કામગીરી કીધી આપણે, શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ લેવાની કામગીરી, તો એની અંદર શું થશે? તો પહેલું પોઈન્ટ આવશે કે ભાઈ અરજદારે અરજી કરવી પડશે. પહેલું સ્ટેપ શું આવશે? કે ભાઈ અરજદારે અરજી કરવી પડશે. ઓકે, ચાલો, ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ અરજદારે, વ્યક્તિએ સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે. યસ. પછી શું થશે? તો હવે વ્યક્તિએ કાંઈ નથી કરવાનું. ક્લિયર છે? જે કરશે એ આપણી આ સક્ષમ ઓથોરિટી કરશે. સક્ષમ ઓથોરિટી વ્યક્તિની અરજીની ચકાસણી કરશે. વ્યક્તિની અરજી જે છે ચકાસણી નહીં લખું, અરજીની તપાસ કરશે અને પછી ક્લિયર છે, એસટી સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકે. જરૂરી નથી કે કરે, હો ભાઈ, કરી શકે એવો શબ્દ. હા, અરજી માનો કે પ્રોપર ના હોય તો એ થોડો અરજી ઇસ્યુ કરવાના છે સર્ટિફિકેટ. ઈરાદાપૂર્વક ખોટું સર્ટિફિકેટ ઇસ્યુ કરશે તો એને પ્રોબ્લેમ નહીં થઈ જવાનો. યસ. તો આ વ્યક્તિને જે અરજી કરવાની વાત છે એ ક્યાં આવેલી છે? તો કે રૂલ નંબર 3. રૂલ 3. સક્ષમ ઓથોરિટીએ જે આખી જે પ્રોસિજર છે કે ભાઈ સક્ષમ ઓથોરિટીને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું છે તો કઈ પ્રોસિજરનું એને અનુકરણ કરવું પડશે, કઈ કાર્યરીતિનું અનુકરણ કરવું પડશે, તો એ વાત લખેલી છે રૂલ 4ની અંદર. આપણે લેક્ચર 2ની અંદર જે છે એ આ વસ્તુ ભણવાના છીએ. લેક્ચર 2ની અંદર, આ લેક્ચરની અંદર આપણે આ વસ્તુ ભણીશું. ઓકે. હવેની શું પ્રોસિજર છે? તો જે પ્રોસિજર અહીંયા લેક્ચર 2ની અંદર છે એ જ પ્રોસિજર આપણે લેક્ચર 3માં છે એ જવાની છે. સેમ એટલે સેમ પ્રોસિજર રહેવાની છે કે ભાઈ સર્ટિફિકેટ એને મેળવી લીધું પછી શું કરવું પડશે? તો કે વેરિફિકેશન માટે અરજી. વેરિફિકેશન માટે અરજી. યસ, કે ભાઈ વેરિફિકેશન કરી અને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે. વેરિફિકેશન
ભાઈ થોડા અક્ષર ચલાવી લેજો. ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે, પણ મારી કેળવણી અધૂરી નથી. મારા શિક્ષકોએ મને ખરેખર એવું કોઈ, બટ સ્ટીલ ડ્રોઈંગ સારું નથી, પણ પેપર ઉપર સારા અક્ષર નીકળે છે, વાંધો નથી આવતો. વેરિફિકેશન એન્ડ વેલિડિટી સર્ટિફિકેટ માટે અરજી. જસ્ટ અ મિનિટ, મારે ગાયબ થઈ જવું જોઈએ 1 મિનિટ માટે. ઓકે, આપણી આગળ છે હો ભાઈ મિસ્ટર ઇન્ડિયા વાળો ફોર્મ્યુલા, ગાયબ થઈ જઈએ. ઓકે, હવે વેરિફિકેશન માટે અરજી થઈ ગઈ પછી કોની ભૂમિકા આવશે? સ્ક્રુટિની કમિટી, ચકાસણી સમિતિ. સ્ક્રુટિની કમિટી અરજીની તપાસ કરશે અને શું કરી શકે? તો કે ભાઈ વેલિડિટી સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકે. કરી શકે એવું લખ્યું છે, જરૂરી નથી કે કરવામાં જ આવે. ક્લિયર છે? તો આજે પહેલી પ્રોસેસ કીધી વેરિફિકેશન માટેની અરજી, વેલિડિટી સર્ટિફિકેટ લેવા માટેની અરજી, એ આપણે ભણવાની છે રૂલ 10ની અંદર. અને સ્ક્રુટિની કમિટી છે એને જે પ્રોસિજરનું અનુકરણ કરવાનું છે એ ભણવાની છે રૂલ 11ની અંદર. તમને એમ થતું હશે કે સાહેબ આ વસ્તુ તમે કેમ વારંવાર રિપીટ કરો છો? એક્ઝામમાં બેસો ને ત્યારે મગજમાં છે ને આ જ વસ્તુ તમને હેલ્પફુલ થશે, યાદ રાખજો. લેક્ચર 3. ક્લિયર છે? આટલી વસ્તુ જે છે એ આપણે હવે ડિસ્કસ કરવાની છે. ક્લિયર છે? તમારે જરાય એટલે જરાય તમને એવું નહીં લાગે કે આપણે એમ કહેવાય ને કે કોર્સનો એવો જટિલ ટોપિક ભણી રહ્યા છીએ, કદાચ સૌથી જટિલ પૈકીનો એક ગણી શકાય, પણ ક્યાંય એટલે ક્યાંય તમને નહીં લાગે, એકદમ સ્મૂધલી જઈશું. ક્લિયર છે? અને ધીમે ધીમે જઉં છું, એનું રીઝન એ છે કે આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. એક્ઝામને આગલે દિવસે જો મગજ જ દોડાવવાનું થાય સમજવા માટે, તો એ કોર્સની કોઈ જ વેલ્યુ નથી. એક્ઝામના આગલા દિવસે જો તમારે કોર્સમાં શું કહેવા માંગે છે જે તે જોગવાઈ એ મગજ દોડાવવાનું થાય, તો પછી એ કોર્સની કોઈ જ વેલ્યુ રહેતી નથી. ક્લિયર છે? કદાચ અહીંયા હું 3 ને 4 લખીશ તો પણ ચાલશે, પણ એ જરૂર નહીં રહે. ઓકે, ચલો રૂલ 3ની શરૂઆત કરીએ છીએ. શું કહે છે રૂલ 3? શું છે? પ્રોસિજર ફોર ઓબ્ટેનિંગ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ફ્રોમ કોમ્પિટન્ટ ઓથોરિટી. પ્રોસિજર એટલે પ્રક્રિયા. પ્રક્રિયા. પ્રશ્ન એ થાય શેને માટેની પ્રક્રિયા? ફોર ઓબ્ટેનિંગ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ, એસટી સર્ટિફિકેટ મેળવવા માટેની. એસટી સર્ટિફિકેટ મેળવવા માટેની. પ્રશ્ન એ થાય કોની પાસેથી મેળવવાની? ફ્રોમ કોમ્પિટન્ટ ઓથોરિટી, સક્ષમ ઓથોરિટી પાસેથી. ઓથોરિટી પાસેથી. ક્લિયર છે? આપણે શું કીધું? પ્રક્રિયા. તો પ્રશ્ન એ થાય શેની પ્રક્રિયા? શેની પ્રક્રિયા? તો કે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટેની. પ્રશ્ન એ થાય કોની પાસેથી મેળવવાની? કોની પાસેથી? તો કે સક્ષમ ઓથોરિટી પાસેથી. હવે એક વસ્તુ બાબતે તમે બહુ શ્યોર હશો કે આ પ્રક્રિયા કોને કરવાની થશે? આ જે પ્રક્રિયા કરવાની છે એ કોને કરવાની થશે? ઓબ્વિયસલી અરજદારે જ કરવાની થાય ને. જેને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ જોતું છે, જેને લાભ અથવા છૂટછાટ મેળવવા છે, ક્લિયર છે, તો એ વ્યક્તિએ જ કરવાની થશે. તો યસ, આ પ્રક્રિયા અરજદારે કરવાની થશે. યસ, હજી સક્ષમ ઓથોરિટીની તો કોઈ ભૂમિકા જ નથી આવી. અત્યારે તો હજી ચિત્રમાં કોણ છે? ઓનલી અરજદાર જ છે. યસ, આ રૂલની અંદર માત્ર 4 કીવર્ડ છે.
બરાબર. રૂલ 3ની જો હું વાત કરું તો આ રૂલ 3ની અંદર ઓનલી 4 કીવર્ડ છે. રૂલ 3 ઓનલી 4 કીવર્ડ્સ, અને જો આ 4 કીવર્ડ્સ તમે યાદ રાખી લીધા એટલે આપણે જંગ જીતી ગયા. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટેની પ્રોસિજર કીધું છે, પ્રક્રિયા, કાર્યરીતિ. તો સર્ટિફિકેટ મેળવવું છે શું કરવું પડે? એક તો અરજી કરવી પડે. યસ, એપ્લિકેશન, અરજી. ઓકે, આ તો બધાને ખબર છે. પણ અરજીની સાથે ડોક્યુમેન્ટ આપવા પડશે. વ્યક્તિ એવો દાવો કરે છે કે હું શેડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટીમાં આવું છું, એમાંથી આવું છું, મને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપો. તો એને ડોક્યુમેન્ટ આપવા પડશે ને, કે જે એનો જે ક્લેમ છે એને મજબૂત કરે, એનો જે દાવો છે એનું સમર્થન કરે, યસ, એના ક્લેમને બટ્રેસ કરે. એવા ડોક્યુમેન્ટ આપવા પડશે કે હા જુઓ ભાઈ, હું શેડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટીમાંથી આવું છું. હા, વાત તો સાચી. તો એક ડોક્યુમેન્ટ આવશે, પણ ડોક્યુમેન્ટની સાથે સાથે પેલા એક વસ્તુ આવશે, એ છે એફિડેવિટ, સોગંદનામું. એફિડેવિટ, ક્લિયર છે? એફિડેવિટ. ઓકે, ડોક્યુમેન્ટ. હવે એફિડેવિટમાં કદાચ ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને ન પણ ખબર હોય. એફિડેવિટ જ્યારે આપણે કરીએ ને ત્યારે કંઈક વસ્તુની આપણે જાહેરાત કરતા હોઈએ છીએ. એફિડેવિટના માધ્યમથી સામાન્યતઃ એફિડેવિટનું જ્યારે વાત કરીએ, કોઈ એમ કહે કે તમારે આ એફિડેવિટ કરીને આપવું પડશે, તો એમાં કશું ન હોય. વ્યક્તિ પોતાના સંબંધમાં કોઈક જાહેરાત આપતો હોય છે, ડિક્લેરેશન કરતો હોય. વ્યક્તિ પોતાના સંબંધમાં કેટલીક બાબતો જાહેર કરતો હોય. યસ, એફિડેવિટનું ગુજરાતી થાય સોગંદનામું, બીજું કશું નથી. આ એફિડેવિટનું ગુજરાતી શું થાય? તો કે ભાઈ સોગંદનામું. કે ભાઈ ચલો, મારું નામ આ છે, હું આ જગ્યાનો રહેવાસી છું, ક્લિયર છે, હું આ શેડ્યુલ ટ્રાઇબ સમુદાયમાંથી આવું છું, ક્લિયર. જેવી કેટલીક જાહેરાત કરતા હોય, ક્લિયર, બીજું કશું નથી હોતું. ડોક્યુમેન્ટ છે, તો ડોક્યુમેન્ટ એટલે કેવા ડોક્યુમેન્ટ? તો કે ભાઈ વ્યક્તિના શેડ્યુલ ટ્રાઇબ હોવાના દાવાનું સમર્થન કરતા હોય એવા ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ મતલબ કયા? તો વ્યક્તિ શેડ્યુલ ટ્રાઇબ સમુદાયમાંથી આવે છે તેવા તેના ક્લેમનું, દાવાનું સમર્થન કરતા હોય એવા ડોક્યુમેન્ટ. ઓકે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, એક ડોક્યુમેન્ટ આપણે એવું કહી શકીએ કે આપણા કોઈનો બી જન્મ થયો હોય તો એ જન્મની નોંધણી કરાવવા આપણે ગયા હોય, આપણા મમ્મી પપ્પા, ક્લિયર છે. પંચાયત હોય તો પંચાયતમાં એની નોંધણી કરાવવા ગયા હોય. માનો કે સિટીમાં રહેતા હોય તો નજીકનું જે સિટી સિવિક સેન્ટર હોય, ક્લિયર છે, ત્યાં એ રજીસ્ટર કરાવવા ગયા હોય કે ભાઈ અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, આ હોસ્પિટલમાં અથવા તો અહીંયા આ નર્સિંગ હોમમાં જન્મ થયો છે, આ દિવસે જન્મ થયો છે, એ રજીસ્ટર કરાવતા હોય. તો રજીસ્ટર કરાવીએ ત્યારે એની જ્ઞાતિ કે લખાયું હોય ને, ક્લિયર છે. યસ, તો સ્વાભાવિક છે કે બર્થ રજીસ્ટર કરાવ્યું હોય તો બર્થ રજીસ્ટરનું જો પ્રૂફ લઈને આવે વ્યક્તિ કે જુઓ ભાઈ મેં જન્મ કર્યો, મારો જન્મ થયો હતો ત્યારે આ રજીસ્ટર થયેલી વાત છે, હા, તો એ પણ એક ડોક્યુમેન્ટ ગણી શકાય. પછી શાળામાં એડમિશન લીધું હોય પ્રાથમિક શાળામાં, ત્યારે પણ એની જ્ઞાતિ લખાઈ હશે. યસ, તો એનું પણ એક કંઈક પ્રૂફ લઈ આવવું પડશે. જોઈશું કયા કયા પ્રૂફ છે, પણ આ જસ્ટ ખાલી તમને એક સમજૂતી આપી છે ઓવરઓલ. ઓકે. અને ચોથું છે મિસિંગ ડોક્યુમેન્ટ. ઇંગ્લિશમાં, ચાલો કાંઈ વાંધો નહીં, બધું ગુજરાતીમાં જ લખ્યું છે, મિસિંગ ડોક્યુમેન્ટ. આ તો સાવ સહેલું છે કે ભાઈ એને જે કંઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના કીધા છે, ભણીશું હમણાં, એમાંથી એકાદું ડોક્યુમેન્ટ કે એક અથવા એકથી વધુ ડોક્યુમેન્ટ વ્યક્તિ પાસે નથી, તો વ્યક્તિએ શું કરવાનું થશે એની વાત છે, બીજું કંઈ નહીં હોય. માનો કે એને 7 ડોક્યુમેન્ટ લગભગ જોઈએ છે, બરાબર, ગણ્યા નથી, હું કંઈ ગોખવાવાળો નહીં પાછો. 7 ડોક્યુમેન્ટ માનો કે જોઈએ છે એને, 7માંથી 2 ડોક્યુમેન્ટ નથી, તો એની પાસે આ ડોક્યુમેન્ટ ન હોય ત્યારે શું કરવાનું થાય એની વાત કહે છે. ઓકે ભાઈ, જે ડોક્યુમેન્ટ ના હોય એની વિગત સોગંદનામામાં આપવી પડે.
આઈ હોપ તમને લોકોને આ વસ્તુ પ્રોપરલી ખ્યાલ આવી રહ્યો હશે. ન હોય પોતાની પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો તેની વિગત આપવી. ક્લિયર છે? ધેટ્સ ઓલ. ને એકચ્યુઅલીમાં આ 4 છે ને એ પેટા રૂલ છે. અરજી તો કે રૂલ 3.1, એફિડેવિટ તો કે રૂલ સબ રૂલ 3.2, ડોક્યુમેન્ટ તો કે સબ રૂલ 3.3, બરાબર છે, મિસિંગ ડોક્યુમેન્ટ તો કે 3.4. આ 4 એના પેટા રૂલ છે, બીજું કશું નથી. ક્લિયર? કશું એટલે કશું બીજું આમાં નથી. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છીએ. ક્લિયર છે? ઓકે. પહેલું 3.1. ઓકે. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માટેની અરજી, કે ભાઈ પોતે ક્લેમ કરે છે કે હું શેડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટીમાંથી આવું છું, મને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે, તો એની જે અરજી છે, ક્લિયર છે, એ કોની સમક્ષ કરવાની થશે? શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવાની અરજી. તો કે આપણને ખબર છે આ અરજી જે છે એ સક્ષમ ઓથોરિટી સમક્ષ કરવાની થશે. એને જે સક્ષમ ઓથોરિટી લાગુ પડતી હશે એ સક્ષમ ઓથોરિટી સમક્ષ એને અરજી કરવાની થશે. અને કયા ફોર્મમાં કરવાની થશે? તો એ છે ફોર્મ નંબર A. સક્ષમ ઓથોરિટી સમક્ષ, કમ્પિટન્ટ ઓથોરિટી. ચલો CA લખવું એટલે સમજી જજો કે કમ્પિટન્ટ ઓથોરિટીની વાત કરે છે. કમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ. ઓકે. અને કયા ફોર્મમાં? તો કે ફોર્મ નંબર A માં. તો અહીંયા તમારો એક MCQ નીકળી ગયો કે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટે વ્યક્તિએ જે અરજી કરવાની રહેશે એ કયા ફોર્મમાં કરવાની રહેશે? તો કે ફોર્મ A મુજબ કરવાની રહેશે. અને ફોર્મ A મતલબ નિયમોમાં પાછળ જે આપેલું છે, ક્લિયર છે, એનું ફોર્મેટ જે છે એ આપેલું હશે. ઓકે. આ વાત થઈ ગઈ 3.1ની. 3.1 અહીંયા પૂરું થાય છે. એપ્લિકેશન પ્લસ હવે બીજું શું હતું? એફિડેવિટ. તો કે 3.2 એફિડેવિટ. અરજી સાથે આપવાની એફિડેવિટ, સોગંદનામું. એફિડેવિટ. હવે આ એફિડેવિટ છે, ક્લિયર છે, તો એ કયા ફોર્મમાં આપવાની થશે? આ એફિડેવિટ છે એ કયા ફોર્મમાં આપવાની થશે? અને એફિડેવિટમાં કેવી કેવી વિગતો આપવી પડે? 2 વસ્તુ છે. કયા ફોર્મમાં? તો કે ભાઈ ફોર્મ A મુજબ અરજી. એકદમ સિમ્પલ છે. ફોર્મ A1 મુજબ. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માટેની અરજી સાથે આપવાની થતી એફિડેવિટ. અરજી સાથે આપવાની એફિડેવિટ કયા ફોર્મ મુજબ હોવી જોઈએ? તો A1 મુજબ હોવી જોઈએ. અને યસ, એફિડેવિટમાં કઈ કઈ બાબતો જાહેર કરવાની? તો 4 બાબતો એને જાહેર કરવાની થાય. 4 બાબતો. અગેન અહીંયા જો 4 વસ્તુ આવી ને, 4 બાબતો જાહેર કરવાની. પહેલી કઈ છે? અહીંથી લખું છું. પહેલું છે કે પોતે કયા શેડ્યુલ ટ્રાઇબમાંથી, શેડ્યુલ ટ્રાઇબમાં પણ માનો કે જો પેટા જૂથ હોય, પેટા સમૂહ હોય, ક્લિયર છે, તો એ ઉલ્લેખ કરવાનો રહેશે કે યસ એ પોતે કઈ અનુસૂચિત આદિજાતિ, અનુસૂચિત આદિજાતિ એટલે યસ, સરકારે, ભારત સરકારના રેકોર્ડમાં જે અનુસૂચિત આદિજાતિ છે તો એ પૈકીની કઈ અનુસૂચિત આદિજાતિમાંથી આવે છે? યસ, માનો કે એમાં જો પેટા સમૂહ પડતો હોય ખાલી આદિજાતિનો, તો એમાં એ કઈ આદિજાતિમાંથી આવે છે? યસ, આદિજાતિનું સમૂહ,
સમૂહ કે જૂથ એની વિગત એને આપવી પડશે. ક્લિયર છે? એના જાહેર ડિક્લેરેશનમાં કહેવું પડશે કે હું ફલાણી અનુસૂચિત આદિજાતિ એનો પેટા સમૂહ જે છે એ આ છે, એમાંથી આવું છું. ક્લિયર છે? એવી એને જાહેરાત આપવી પડશે. બીજું શું એને આપવું પડશે? તો કે સ્થળનું, પોતાનું મૂળ સ્થળ, પોતાનું મૂળ સ્થળ કે જ્યાંથી તે આવતો હોય. યસ, એને શેડ્યુલ ટ્રાઇબ કીધું છે, પોતાની જાતને શેડ્યુલ ટ્રાઇબ તરીકેની દાવો કરી રહ્યો છે, તો એનું જે મૂળ નિવાસ જ્યાં ક્યાંય હશે, આફ્ટર ઓલ શેડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટી છે, એના માટે મૂળ નિવાસી શબ્દ પણ કહેવામાં આવે છે, ઇન્ડિજિનિયસ પીપલ. તો એનું પોતાનું ઓરિજિન પ્લેસ કયું છે, બરાબર છે, મૂળ કયું છે, ઇન્ડિજિનિયસ પ્લેસ એનું કયું છે, યસ, એની વિગત આપવી પડશે. ત્રીજું એને ક્લિયર છે, યસ, કે એને ગુજરાતમાં કે પછી કોઈ બીજા રાજ્યમાં શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી છે કે કેમ. પોતે ગુજરાત રાજ્યમાં કે અન્ય રાજ્યમાં એસટી સર્ટિફિકેટ મેળવવાની અરજી કરી છે કે કેમ. ક્લિયર છે? એની વિગત. જો અરજી કરી હોય તો એને હા પાડવાની, અરજી ના કરી હોય તો એને ના પાડવાની. ઓકે, હા, બરાબર છે. વોઇસ માઇક ચેક. ઓકે, બરાબર છે. સોરી યાર, મને એવું લાગ્યું અવાજ આવ્યો ને, ક્લિક જેવું થયું ને, એટલા માટે. ચોથું એને શું આપવાનું થશે? તો સિમ્પલ છે કે ભાઈ એના પરિવારમાંથી કોઈ પણ, ક્લિયર છે, પરિવારના સગા સંબંધીઓ. હવે આ સગા સંબંધીઓ જે કીધું છે એ કયા કીધું? રિલેટિવ કીધું. પિતૃપક્ષના સંબંધીઓને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે કે અરજી નકારવામાં, રિજેક્ટ કરવામાં આવી છે. કે ભાઈ એને એના જે પરિવારના વ્યક્તિઓ છે, તો યસ, એમને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માનો કે જો અગાઉ ઇસ્યુ કરવામાં આવ્યું હોય, ક્લિયર છે, ભૂતકાળમાં, અગાઉ એમના પરિવારમાંથી કોઈ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી હોય અને જો એને એવું સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોય, ક્લિયર છે, તો એને લખવાનું કે હા, મારા કાકાને અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મારા પપ્પાને વોટેવર, ક્લિયર છે, શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું છે. યસ, અથવા તો જો ઇસ્યુ અરજી કરી હોય નકારવામાં આવ્યો તો પણ એને એ જાહેરાત કરવી પડશે, એને સોગંદનામામાં કહેવું પડશે કે યસ, મારા કાકા અને એમના દીકરાએ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, પણ એ અરજી નકારવામાં આવી હતી. બરાબર છે? આ જે સગા સંબંધીઓની આપણે વાત કરી રહ્યા છીએ એ કયા? તો કે પિતૃપક્ષના હોવા જોઈએ. પિતૃપક્ષના. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ 3.2 ની. હવે વાત કરીશું 3.3 ડોક્યુમેન્ટ. યસ, યાદ સિમ્પલ આટલું જ રાખવાનું. અરજી, એફિડેવિટ, ડોક્યુમેન્ટ અને કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો મિસિંગ ડોક્યુમેન્ટ. ઓકે. 3.3 સબ રૂલ 3.3 ક્લિયર છે? ડોક્યુમેન્ટ્સ. અરજી સાથે આપવાના થતા ડોક્યુમેન્ટ્સ. ક્લિયર છે? અરજી સાથે આપવાના થતા ડોક્યુમેન્ટ્સ. ઓકે. કયા કયા ડોક્યુમેન્ટ એને આપવાના થાય? તો આપણે કીધું કે એનો જે ક્લેમ છે, દાવો છે, એનું સમર્થન કરતા હોય એવા ડોક્યુમેન્ટ એને આપવાના થશે. તો એમાં પહેલું આવે છે સબક્લોઝ એની જો વાત કરીએ આપણે તો એમાં 3 ડોક્યુમેન્ટ આવશે. એક છે
જન્મના રજિસ્ટરનો ઉતારો. ઉતારો એક્સ્ટ્રેક્ટ એટલે શું સમજાવું છું. બીજું છે પ્રાથમિક શાળામાં એડમિશન પ્રવેશ એડમિશન રજિસ્ટરનો ઉતારો. ક્લિયર છે. ત્રીજું આવશે પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. હવે આ ઉતારો એટલે શું? એક્સ્ટ્રેક્ટ સમજાવું, કાંઈ છે નહીં, બરાબર. આનો એક લાઈનનો આનો જવાબ આવી જશે. તમને ક્યાંય કોઈ જગ્યાએ એવું કીધું હોય કે તમારે બેંકની પાસબુક આપવાની છે, તો તમે હું આખી પાસબુકની ઝેરોક્સ કરીને આપો? આગળનું જે એક પેજ હશે એ જ આપશો ને? તો એને કહેવાય એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે આમ તો એનું મિનિંગ એવો પણ થાય, એનો સાર, બરાબર છે, એનું જે મેઇન પાર્ટ હોય એ. રેશન કાર્ડની ઝેરોક્સ આપવાનું કે તો આખી રેશન કાર્ડનું ઝેરોક્સ આપો છો? રેશન કાર્ડ તો બહુ 5 વર્ષનું, લગભગ 10 વર્ષ માટેનું આવે ને? યસ, જો મારી ભૂલ ના થતી હોય તો એ રેશન કાર્ડની બધી ઝેરોક્સ આપો છો? ના. રેશન કાર્ડમાં શું કરો છો? આગળનું એક જે મેઇન પેજ છે અને પાછળમાં પરિવારના સભ્યોના નામ લખેલા હોય, ક્લિયર છે, એની ઝેરોક્સ આપો છો ને? તો એને કહેવાય એક્સ્ટ્રેક્ટ. સમજણ પડી? ક્લિયર છે. તો અહીંયા વ્યક્તિનો જન્મ જ્યારે થયો હશે ત્યારે એના મમ્મી પપ્પાએ રજીસ્ટર કરાવ્યું હશે નગરપાલિકામાં અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કે પછી પંચાયતની અંદર, તો એનું જે રજીસ્ટર હશે એ રજીસ્ટરનો ઉતારો જોશે. તો તમે એમ કહેશો કે સાહેબ એ રજીસ્ટરની ઝેરોક્સ કરીને આપવાની? વર્ષો પહેલા એવું થતું હતું, ફોટોસ્ટેટ, પણ હવે તો સિમ્પલી ક્લિયર છે, એક ડોક્યુમેન્ટ જ હોય છે કે ડોક્યુમેન્ટની અંદર તમારા તલાટી અથવા સિટી સિવિક સેન્ટરની અંદર જાઓ, નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, ક્લિયર છે, તો ત્યાં તમને એક સર્ટિફિકેટ જ આપે કે જેની અંદર તમારું નામ લખ્યું હોય, જન્મસ્થળ લખ્યું હોય અને એ પંચાયતમાં અથવા નગરપાલિકામાં કે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે રજીસ્ટર જાળવવામાં આવે છે એનો બર્થ રજીસ્ટર નંબર લખ્યો હોય. એક સિમ્પલી બર્થ સર્ટિફિકેટમાં એટલું જ લખ્યું હોય. ક્લિયર છે. તો જન્મના રજીસ્ટરનો ઉતારો તો અહીંયા કોનો આપવો પડશે? તો કે વ્યક્તિનો પોતાનો, વ્યક્તિ જે છે યસ એનો પોતાનો જન્મ થયો છે અને જ્યાં નોંધણી થઈ હશે તો એના જન્મના રજીસ્ટરનો ઉતારો તથા ક્લિયર છે તેના પિતા, આમ નહીં આવે કા, હસવાઈ આવશે, પિતા કે વડીલ સગા સંબંધીનો, કે એના જન્મના રજીસ્ટરમાં લખ્યું હશે ને કે એની કાસ્ટ કઈ છે. ક્લિયર છે. અલ્ટિમેટલી જ્ઞાતિ લખેલી હશે. યસ. પ્રાથમિક શાળામાં એડમિશન લીધું હશે ત્યારે એડમિશન રજીસ્ટર હશે, એમાં GR નંબર હોય આપણો, કદાચ તમને ખ્યાલ હશે. ક્લિયર છે. તો એમાં પણ લખ્યું હોય, ક્લિયર છે, કે ભાઈ યસ આ વ્યક્તિ આ શાળામાં અહીંયા એડમિશન લીધું છે, આ દિવસે એડમિશન લીધું છે, એની જ્ઞાતિ આ છે, શાળાના રજીસ્ટરનો જે GR નંબર છે એ આ છે. તો યસ અહીંયા પણ વ્યક્તિએ પોતાનો પ્લસ ક્લિયર છે પોતાના પિતા અથવા દાદા કે પરદાદા બી લખ્યું છે લગભગ, હા કહું છું ને, પરદાદા જે લાગુ થતું હોય. હવે માનો કે એના પપ્પા જ કોઈ સ્કૂલે નથી ગયા તો એના એડમિશનનો રજીસ્ટરનો ઉતારો ક્યાંથી લાવો? પણ માનો કે દાદા ભણ્યા હોય તો એ દાદાનું, પરદાદા હોય તો એ પરદાદાનું. હવે તમને એમ થાય કે સાહેબ કોઈ વ્યક્તિ જે છે એની પાસે એના પપ્પા ભણ્યા જ નથી, દાદાએ ભણ્યા નથી, પરદાદાએ નથી ભણ્યા, આ વ્યક્તિ એક જ છે કે જે હવે એન્જિનિયરિંગ સુધી જાય છે, બરાબર છે, અને એને એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ જોઈએ છે. તો યસ આપણે કીધું ને મિસિંગ ડોક્યુમેન્ટ, એની પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો એ આજે સોગંદનામું કર્યું છે ત્યાં લખી દેશે કે ભાઈ મારા પપ્પા, દાદા, પરદાદા જે છે એ કોઈ ભણેલા નથી, બધા નિરક્ષર છે, પ્રાથમિક શાળામાં ક્યારે એમને એડમિશન નથી લીધું, માટે મારી પાસે એમના પ્રાથમિક શાળાના એડમિશનનો રજીસ્ટરનો ઉતારો નથી. ક્લિયર છે. મારા પોતાનું એડમિશન લેવામાં આવ્યું હતું માટે આ એનો રજીસ્ટરનો ઉતારો મેં એટેચ કર્યો છે. ધેટ્સ ઓલ, બીજું કશું નથી. પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અગેન અહીંયા પોતાના સંબંધમાં પોતાનું પ્લસ
ક્લિયર છે, પોતાના પિતા, ક્લિયર છે, દાદા, પરદાદા, જે લાગુ પડતું હોય એ. ક્લિયર છે, ધેટ્સ ઓલ. ઓકે, બી શું કહે છે? એની અંદર જ સાહેબ આટલા બધા ડોક્યુમેન્ટ આવી ગયા, તો બીમાં શું લખવાનું? હા, હવે કશું નથી, સિમ્પલ છે. યાદ કરો, પ્રેસિડેન્શિયલ ઓર્ડર, રાષ્ટ્રપતિનો ઓર્ડર. રાષ્ટ્રપતિએ ગુજરાતના સંબંધમાં, ક્લિયર છે, કયા કયા સમુદાય શેડ્યુલ ટ્રાઇબ હેઠળ આવશે એનો જે આદેશ કર્યો હશે, તો એ તારીખ થઈ હશે ને એકાદી, કોઈ તારીખે તો આદેશ થયો હશે ને. તો સિમ્પલી એવું કહે છે કે આ વ્યક્તિ જો એમ કહેતો હોય કે હું શેડ્યુલ ટ્રાઇબ સમુદાયમાંથી આવું છું, ક્લિયર છે, તો યસ, એને એક પ્રૂફ દેવું પડશે. શું? તો કે ભાઈ પ્રેસિડેન્શિયલ ઓર્ડર, પ્રેસિડેન્શિયલ ઓર્ડર થયાની તારીખની પૂર્વેનો, જે તારીખે ઓર્ડર થયો એ તારીખ પૂર્વેનો પોતાની આદિજાતિ ઓળખનો તથા રહેઠાણનો પુરાવો. હવે આવું કેમ લખ્યું છે હમણાં તમને સમજાઈ જશે. રહેઠાણનો પુરાવો. કદાચ ખ્યાલ હશે કે શેડ્યુલ ટ્રાઇબ જ્યારે જાહેર કરવામાં આવે છે ને, એ કોઈના, બરાબર છે, બર્થ કે એના આધાર પર જાહેર નથી થતું. એ બેઝિકલી એરિયા સ્પેસિફિક જાહેર થાય કે આ એરિયાના આટલા વ્યક્તિઓ જે છે એ શેડ્યુલ ટ્રાઇબ હવેથી ગણાશે. માનો કે ગીરની વાત કરીએ છીએ, ગીરના નેસડામાં, નેસડો એક શબ્દ છે, તળપદો શબ્દ છે, ગીરના નેહડા બોલે એકચ્યુઅલી, પણ નેસડા આપણે બોલીએ. ગીરના નેસડામાં જે ગોપાલક સમાજના લોકો રહે છે, પશુપાલકો રહે છે, જે રબારી લોકો રહે છે, એમને શેડ્યુલ ટ્રાઇબનો દરજ્જો આપ્યો છે, જ્યાં સુધી મને ગીરની વાત કરું છું, જુનાગઢમાં. ક્લિયર છે? તો એ જ રીતે માનો કે તમે અમદાવાદમાં વસતા કોઈ દેસાઈ સમાજ હશે, ક્લિયર છે, તો એ ઓબીસીમાં આવે છે, જો મારી ભૂલ ના થતી હોય, 99%. ક્લિયર છે? આ વસ્તુ કદાચ તમને ખ્યાલ હશે. તો યસ, હવે આ પ્રેસિડેન્શિયલ ઓર્ડર આવ્યો હશે કે ભાઈ આ વિસ્તારના આ લોકોને, બરાબર છે, અનુસૂચિત આદિજાતિ કહેવામાં આવશે. ક્લિયર છે? સમજવા માટે એ ઓર્ડર આવ્યો 1 જૂને. તો 1 જૂન 2023 સમજવા માટે. તો વ્યક્તિએ 1 જૂન 2023 પહેલાનું કોઈ એવું પ્રૂફ આપવું પડશે કે જોવો, હું આ વિસ્તારમાં રહેતો હતો. માનો કે લાઇટ બિલ આપે, માનો કે નગરપાલિકાના વેરાનું કોઈ આપે, એટલે સાબિત થઈ ગયું કે આ વ્યક્તિ આ વિસ્તારમાં રહેતો હતો. યસ. પછી કે પોતે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, XYZ કમ્યુનિટીમાંથી આવે છે, તો એ કહેશે કે જો હું આ કમ્યુનિટીમાંથી આવતો હતો, આ એનું આ પ્રૂફ છે, અને પ્રેસિડેન્ટે ઓર્ડર કર્યો હતો એ પહેલાનો હું આ કમ્યુનિટીમાં છું. ક્લિયર છે? યસ, એવી વાત જે છે અહીંયા કરી છે. ઓકે, હોપફુલી તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. સી છે ફાધર સર્વિસમાં હોય એ, અને પછી વેલિડિટી સર્ટિફિકેટ. 1 મિનિટ જોઈ લો એટલે ભૂલ ના થાય. એ જ છે વેલિડિટી સર્ટિફિકેટ, નહીં, એ ચોથું છે ગવર્મેન્ટ સર્વિસની. હા, સી પછી શું ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કે જો અરજદારના પિતા, અરે યાર, મેં જોડણીની ભૂલો મારી પડે છે, હું માની રહ્યો છું. હો, પિતા કે પિતૃપક્ષના સગા સંબંધીઓ સરકારી નોકરી કે અન્ય સેવામાં હોય, અન્ય નોકરી સેવા હોય તો તેમની આદિજાતિ ઓળખનો ઉલ્લેખ હોય તેવી સર્વિસ બુકનો ઉતારો. હવે આપણે નોકરી લાગીએ ને તો આપણી એક સર્વિસ બુક બને, એ તો તમને ખ્યાલ હશે. તમે લાગશો ત્યારે તમારી એ સર્વિસ બુક હશે. તો એ સર્વિસ બુક છે, ક્લિયર છે, એ સર્વિસ બુકમાં લખ્યું હોય કે વ્યક્તિ કઈ કમ્યુનિટીમાંથી આવે છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે. યસ, સર્વિસ જ લખાઈ જાય છે.
સર્વિસ બુકના રેકોર્ડનો ઉતારો. યસ, સ્વાભાવિક છે. એના પપ્પા સમજવા માટે મામલતદાર બેસે. માનો કે કોઈ વ્યક્તિ છે, એના ફાધર મામલતદાર છે. જસ્ટ ઉદાહરણ આપી રહ્યો છું. તો હવે જ્યારે પોતે શેડ્યુલ ટ્રાઇબ છે તો સ્વાભાવિક છે એના પપ્પા પણ શેડ્યુલ ટ્રાઇબ હશે. તો એને જ્યારે એના પપ્પા માનો કે મામલતદારમાં લાગ્યા હશે સર્વિસની અંદર, તો યસ એને ત્યાં સર્વિસ એના પપ્પાની સર્વિસ બુકમાં નોંધ થઈ હશે ને કે યસ આ એના પપ્પા એક દિવસ તો કેન્ડિડેટ જ હશે ને, તેમાં લખાણું હશે ને કે ધીસ કેન્ડિડેટ બિલોંગ્સ ટુ શેડ્યુલ ટ્રાઇબ કમ્યુનિટી. અથવા તો પિતૃપક્ષના માનો કે એના કાકા છે એ સમજવા માટે ગવર્મેન્ટ સર્વન્ટ છે અથવા તો કાકા જે છે એવી કોઈ નોકરીમાં લાગ્યા હોય ત્યાં એની ક્લિયર છે આ સર્વિસ બુકમાં ગમે એની સર્વિસ બુકમાં નોંધ હોય જ ભાઈ. હા, એ યાદ રાખજો. ક્લિયર છે. ચોથું આવશે ડી. પિતા કે પછી કોઈ સગા સંબંધીને ઇસ્યુ કરવામાં આવેલું વેલિડિટી સર્ટિફિકેટ. જો પિતા, દાદા, પરદાદા, લોહીની સંબંધી. દાદા, પરદાદા, પરદાદા. ક્લિયર છે. યસ. ડી માં શું લખ્યું છે કે ભાઈ એ વ્યક્તિના અરજદારના પિતા, સગા કાકા, કદાચ એકાદું રહી જાય તો તમે પાછળથી જોઈ લેજો ભાઈ, બરાબર. સગા કાકા કે પિતૃપક્ષની કોઈ વ્યક્તિને, લોહીની સંબંધી કોઈ વ્યક્તિને, ક્લિયર છે, સ્ક્રુટની કમિટી, ચકાસણી કમિટીએ આપેલ શું તો કે વેલિડિટી સર્ટિફિકેટ. વેલિડિટી સર્ટિફિકેટ. ક્લિયર છે. યસ. જો આપવામાં આવ્યું હોય તો પણ એને એડ કરવું પડશે. માનો કે એના પિતા શેડ્યુલ ટ્રાઇબની સીટ ઉપર માનો કે નોકરીમાં લાગ્યા હશે અથવા તો એને કોઈ કારણોસર લીધું હશે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ, તો પછી એનું વેરિફિકેશન કરાવ્યું હશે અને વેલિડિટી સર્ટિફિકેટ એ લીધું હશે તો એ પણ એને એટેચ કરવાનું રહેશે. ક્લિયર છે. યસ. પછી આવે છે કે ભાઈ જો હોય તો મહેસૂલી રેકોર્ડ કે પંચાયતનો રેકોર્ડ. મહેસૂલી રેકોર્ડ કે પંચાયતનો રેકોર્ડ. આટલી વસ્તુ જે છે ક્લિયર છે એ વ્યક્તિએ એના ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરવાની થશે. હવે માનો કે કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ છે તો સિમ્પલી એવું છે એને સોગંદનામામાં એનો ઉલ્લેખ કરવો પડશે. કોઈ ડોક્યુમેન્ટ માનો કે મિસિંગ છે, રૂલ 3.3 ના ક્લોઝ એ થી ઈ અન્વયે ઉલ્લેખ કરેલ કોઈ ડોક્યુમેન્ટ અરજદાર પાસે ન હોય. બાપા ભણવા જ નથી ગયા તો એની પાસે ક્યાંથી એનું એડમિશનના રજિસ્ટરનો ઉતારો હશે? ક્લિયર છે. એમના પપ્પા કોઈ નોકરીમાં ગયા જ નથી તો પછી સર્વિસ બુકનો રેકોર્ડનો ઉતારો ન જ હોય ને. પાસે ન હોય તો તેને આવી વિગત શું કરવું પડશે? કારણો સાથે પોતાની એફિડેવિટમાં આપવી પડશે. એફિડેવિટમાં આપવી પડશે. લખી દેશે ભાઈ મારા પપ્પા કે દાદા કે કોઈ ભણવા ગયા જ નથી, ક્યાંથી હોય? તો મારા પપ્પા કે દાદા કે કોઈ વ્યક્તિ સર્વિસમાં ક્યાંય હતા જ નહીં, ખેડૂત છે ઓર્ડિનરી, તો પછી એની પાસે સર્વિસ બુક ક્યાંથી આવવાની છે? તો એ તો યસ. પછી આ બધી વિગતો જે છે
ક્લિયર છે. કોની પાસે જશે હવે? સક્ષમ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટીને કારણ જન્યુન લાગે તો પછી એ મેરિટના આધારે, ગુણ દોષના આધારે ક્લિયર છે કેસ છે એ આખો નક્કી કરશે. આ હતી તમારા આખી પ્રોસિજર. આ કેમ સમજાવી ખબર છે ભાઈ? મને શોખ નહીં, બરાબર, આટલું લખવાનો મને બી શોખ નથી, પણ શું કામ એને આ હું વાંચી શકતો હતો, બરાબર છે, ઉલટાનું મને ઈઝી પડત કે ફટાફટ બોલી શકાત. પણ યસ, આ એટલા માટે સમજાવ્યું છે, આ 45 મિનિટ એટલા માટે ઇન્વેસ્ટ કરી છે કે ભાઈ વ્યક્તિ જ્યારે વાંચવા બેસે ને ત્યારે એને તકલીફ ન પડવી જોઈએ. ક્લિયર છે? યસ. તો આ વાત હતી તમારી વ્યક્તિએ કરવાની થતી પ્રોસિજર. હવે શું છે જુઓ, રૂલ 4. ક્લિયર છે? રૂલ 4, પ્રોસિજર ટુ બી ફોલોડ બાય કમ્પિટન્ટ ઓથોરિટી. કમ્પિટન્ટ ઓથોરિટીએ, સક્ષમ ઓથોરિટીએ અનુકરણ કરવાની થતી કાર્યરીતિ. પ્રોસિજર ટુ બી ફોલોડ બાય કમ્પિટન્ટ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટીએ અનુસરવાની થતી કાર્યરીતિ. કઈ બાબતમાં? પ્રશ્ન એ ઉદ્ભવે, સક્ષમ ઓથોરિટીએ અનુકરણ કરવાની થતી કાર્યરીતિ, પ્રોસિજર કઈ બાબતમાં? ઓબ્વિયસલી બે જ બાબતમાં હોય ને મેન તો, કે ભાઈ સર્ટિફિકેટ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું છે કે નથી કરવાનું. કઈ બાબતમાં? તો કે મેઇનલી બે બાબત છે કે જો એને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું છે તો, અને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટની અરજી જે છે એને નકારવી છે તો. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની બાબતમાં, ક્લિયર છે, અને બીજું શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ની અરજીને નકારવામાં, રિજેક્ટ કરવામાં. બેમાંથી એક જ એને તો કરવાનું થશે. ક્લિયર છે? આઈધર એને ગ્રાન્ટ કરવાનું, આપી દેવાનું કે ચલો તમને તમારી અરજી બધી સાચી છે, ક્લિયર છે, તમને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. અથવા તો માનો કે જોશે ને એને બધું બરાબર નહીં લાગે તો એ રિજેક્ટ કરી શકે ને. એટલે અલ્ટિમેટલી તો આ જ છે. ક્લિયર છે? તો યસ, આમાં હવે આપણે જોવાનું છે. નાના નાના 7-8 પોઈન્ટ છે, એકદમ નાના નાના, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ક્લિયર છે? પહેલું છે 4.1. એનો એક જ કીવર્ડ છે કે ભાઈ અરજીની ચકાસણી કરવી, બરાબર છે, અરજીની ચકાસણી કરવી. અને પછી અરજદારને એકનોલેજમેન્ટ રિસિપ્ટ, કે ભાઈ હા અરજી અમે સ્વીકારી છે, સ્વીકૃતિની પહોંચ આપવી. આપણે ઘણી વખત સરકારી ઓફિસમાં જો તમે ગયા હશો અને જો ન કરતા હોય તો હવે કરજો. કોઈ સરકારી ઓફિસમાં તમે કાંઈ પણ આવેદન પત્ર આપવા જાઓ, કોઈ અરજી આપવા જાઓ, એટલે એને કહેવાનું કે આ અરજી તમે લઈ રહ્યા છો ઓફિસમાં, એને ઇનવાર્ડ કરી આપો અને એનો એક ઇનવાર્ડ નંબર આપો. એટલે ઓફિસમાં જે તે અધિકારી હશે ને એ ઓફિસનું એક રજિસ્ટર હશે કે કઈ કઈ અરજીઓ આવી, કયા કયા ક્લિયર છે બીજા ડોક્યુમેન્ટ્સ આવ્યા, તો એનો તમને એમાં ઇનવાર્ડ કરી આપશે, એનો નંબર લખી આપશે, એનો સિક્કો મારી આપશે. આમ તો 2 કોપી જ લઈને જવાની, ક્લિયર છે, એક કોપી એમને આપવાની, એમ કહેવાનું આ કોપી ઇનવાર્ડ કરીને અમને પાછી આપો, એટલે તમને એમાં સિક્કો મારીને પાછી આપશે. ક્લિયર છે? તો યસ, તો અરજદાર પહેલા તો કમ્પિટન્ટ ઓથોરિટી પાસે આવી એની અરજી શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવાની, એટલે પહેલા તો એ ખાલી અરજીની ચકાસણી કરશે કે ભાઈ અરજીમાં બધા ડોક્યુમેન્ટ વિગતો છે ને, બરાબર છે, સંપૂર્ણ માહિતી છે ને, ક્લિયર છે, બસ આટલી જ
ક્લિયર છે? સિમ્પલી આટલી જ એ વિગત આપશે કે ભાઈ ચેક કરશે કે ભાઈ અરજી બરાબર છે ને, અને જો અરજી બરાબર હોય તો યસ, જે તારીખે અરજી સ્વીકારવામાં આવી છે, યસ, તારીખ એન્ડ અરજી સાથે આવેલા ડોક્યુમેન્ટની ડોક્યુમેન્ટનો ઉલ્લેખ કરતી, એટલે જોઈ લેશે કે અરજીમાં બધા ડોક્યુમેન્ટ છે, ઓકે, હા, એટલે પછી એ સ્વીકૃતિ કે હા ભાઈ આ અરજી અમે સ્વીકારી રહ્યા છીએ એની પહોંચ જે છે એ અરજદારને આપી દેશે, અને એમાં એ ઉલ્લેખ કરશે તારીખનો અને અરજી સાથે જે ડોક્યુમેન્ટ આવ્યા છે એનો. હવે તમને એમ થાય કે સાહેબ આ ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ આપવાના? ના, જ્યારે એ અરજી કરે છે, ક્લિયર છે, રૂલ 3 મુજબ, ક્લિયર છે, અને 3.3માં એને જે ડોક્યુમેન્ટ આપવાના છે એ ડોક્યુમેન્ટની એને પ્રમાણિત નકલ આપવી પડશે, એટેસ્ટેડ કોપી. જ્યારે એ અરજી કરે છે ત્યારે એને શું, ખાલી પ્રમાણિત નકલો, એટેસ્ટેડ કોપીઝ પણ જ્યારે એની અરજી હવે સક્ષમ ઓથોરિટી પાસે જશે ત્યારે સક્ષમ ઓથોરિટી એની પાસેથી માંગશે કે હવે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને બતાવો કે જેથી અમે ખરાઈ કરી શકીએ. ધેટ્સ ઓલ. જ્યારે અરજીમાં તો ડુપ્લિકેટ જ આપવાનો હોય, એટેસ્ટેડ કોપી, ઝેરોક્સ કોપી કરીને સેલ્ફ એટેસ્ટેડ કરીને આપી દેવાની હોય છે, બીજું કશું નથી હોતું. ક્લિયર છે? તો પહેલા અરજી આવશે ત્યારે જોઈ લેશે કે આ બધું બરાબર છે, ઓકે, આ અરજી સ્વીકારવામાં આવે છે, અને એમાં લખી નાખશે કે આ તારીખે અને આટલા આટલા ડોક્યુમેન્ટ અરજદારે આપ્યા છે, આટલા આટલા ડોક્યુમેન્ટની કોપી અરજદારે આપી છે. ઓકે, 4.2 શું કહે છે? તો કે 4.2માં હવે જે અધિકારી છે, સક્ષમ ઓથોરિટી છે, સક્ષમ ઓથોરિટીએ અરજદારના દાવાની તથા અરજી સાથે આવેલા ડોક્યુમેન્ટ અને પુરાવાઓની સ્વયં ચકાસણી કરવી પડશે. એને સ્વયં ચકાસણી, ચેક કરશે. ક્લિયર છે? એ ચેક કરશે કે ભાઈ લાવો હવે જોઈએ ડિટેલમાં, બરાબર, ઇન ડિટેલ હવે એક્ઝામિનેશન થશે. એક પ્રકારે તમે સિમ્પલ વર્ડની અંદર લખી શકો કે ભાઈ ઇન ડિટેલ એક્ઝામિનેશન. એકદમ હું સિમ્પ્લિફાઈડ રાખવાનો જ પ્રયત્ન કરી રહ્યો છું. હોપફુલી તમને લોકોને વધારે મજા આવશે. વાંચશો તો નહીં જ ખબર પડે. ઓકે, 4.3. હવે 4.3માં શું છે? તો 4.3 સિમ્પલ એવું કહે છે કે સક્ષમ ઓથોરિટી અરજદારના જે દાવાઓ છે એનાથી સંતુષ્ટ છે. અરજદારે જે કોઈ પણ માહિતી આપી છે, જે કોઈ પણ પુરાવા આપ્યા છે, એક્ઝામિનેશન કરી લીધું, હવે એને સેટિસ્ફેક્શન છે કે ના ભાઈ આ વ્યક્તિ સાચો છે. સક્ષમ ઓથોરિટી જો અરજદારના દાવા બાબતે, ક્લિયર છે, એને જે કંઈ પણ માહિતી વિગતો, ક્લિયર છે, પુરાવાઓ આપેલ છે તેના આધાર પર, અરજદારે જે માહિતી વિગતો અને પુરાવા આપ્યા છે એના આધાર પર, ક્લિયર છે, ઓથોરિટી સંતુષ્ટ હોય. થોડી લીગલ લેંગ્વેજ લખાઈ ગઈ છે, ડ્રાફ્ટ એ રીતે થયું છે. જો અરજદારના દાવા બાબતે સક્ષમ ઓથોરિટી જો અરજદારના દાવા બાબતે સંતુષ્ટ હોય, સેટિસ્ફાઈડ હોય, અરજદારે જે પુરાવા આપ્યા છે, જે માહિતી આપી છે એના આધાર પર એને સંતુષ્ટિ લાગે, સેટિસ્ફેક્શન લાગે, સંતુષ્ટ હોય, તો સિમ્પલી એને શું કરવાનું થશે? અરજી મળ્યાના 15 દિવસની અંદર, MCQ, અરજી સાચી છે, બધું બરાબર છે, તો 15 દિવસની અંદર ST સર્ટિફિકેટ ઇસ્યુ કરવું પડશે.
ઇસ્યુ કરવું પડશે. અને આ કયા ફોર્મમાં ઇસ્યુ કરવાનું થશે? તો એ આવશે ફોર્મ એ આવી ગયું, A1 આવી ગયું, બરાબર છે. ફોર્મ બી આવશે, A2 નહીં આવે, બરાબર છે. ફોર્મ બી મુજબ, બરાબર છે. 4.4 શું કહે છે? તો 4.4 જે છે એ સિમ્પલી એવું કહે છે કે સક્ષમ ઓથોરિટી છે એની પાસે તો ઘણી બધી અરજી આવતી હશે. એક અરજી તો નહીં આવતી હોય ને, તો ઘણી બધી અરજીઓ આવતી હશે. એમાંથી કેટલાક અરજી જે છે એમાં સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતા હશે, તો કેટલીક અરજીઓ નકારવામાં પણ આવતી હશે ને. આખા મહિનામાં તો ઘણી બધી અરજી આવતી હશે. તો મહિના દરમિયાન સક્ષમ ઓથોરિટીએ જે અરજીમાં શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે એવા અરજદારોના નામ, યસ, જેના શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માટેની અરજી નકારવામાં આવી છે એ પણ અરજદારોના નામ એને નેક્સ્ટ મહિનાના 5મા દિવસ પહેલા એની ઓફિસમાં નોટિસ બોર્ડ પર લગાવવા પડશે. ક્લિયર છે? યસ. મહિના દરમિયાન ખાલી અહીંયા સિમ્પલ એટલું જ લખી નાખું, નોટિસ બોર્ડ પર લગાડવાની જોગવાઈ. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય તથા અરજી નકારવામાં આવી હોય તેના તેવા અરજદારોના નામ નોટિસ બોર્ડ પર. ક્લિયર છે? પછીના મહિનાના 5મા દિવસ પહેલા, 5મા દિવસ પહેલા, 5 તારીખ નથી લખી. માનો કે જૂનની વાત કરતા, તો જૂનમાં જેને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જૂન મહિનામાં જેને ઇસ્યુ નથી કરવામાં આવ્યા, એ બંનેની વિગત જે છે એને પોતાની ઓફિસમાં નોટિસ બોર્ડ ઉપર લગાડવી પડશે. 4.5 શું કહે છે? 4.5 સિમ્પલી એવું કહે છે કે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ જે ઇસ્યુ કરવામાં આવે છે એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થતો હશે. ક્લિયર છે? સક્ષમ ઓથોરિટી દ્વારા ઇસ્યુ કરાયેલ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટમાં કઈ કઈ વિગતો હોવી જોઈએ, બસ આનો ઉલ્લેખ છે. ફોર્મ બી માં જે ઇસ્યુ કર્યું છે તો એમાં કઈ કઈ વિગતો હોવી અનિવાર્ય છે, શું શું હશે? કોઈ પણ ગવર્મેન્ટ સર્ટિફિકેટ હોય તો એમાં કઈ કઈ વિગત હોય? લોજિકલી તમે વિચાર કરો. એક તો જે અધિકારીએ એમાં તમને સર્ટિફિકેટ આપ્યું છે એનું નામ, એનો હોદ્દો હોય, એની સહી હોય, એનો સિક્કો હોય, આ 4 વસ્તુ તો હશે જ. એમને યસ, કોઈ પણ સર્ટિફિકેટ હશે, અધિકારીની સાઇન હશે, એનું નામ હશે, એનો હોદ્દો હશે ને એનો સિક્કો તો હશે. પછી તો કે હવે તમે સમજો, મેં તમને કીધું હતું કે બર્થ રજિસ્ટર થયું હોય, જન્મનો રજિસ્ટર થયો હોય તો જન્મ રજિસ્ટરનો એક નંબર હશે. ક્લિયર છે? શાળામાં પણ તમે એડમિશન લીધું હોય તો GR નંબર હોય. તો અહીંયા પણ સ્વાભાવિક છે કે ST સર્ટિફિકેટનો સિરિયલ નંબર હશે. યસ, હા. તો એક છે સિરિયલ નંબર, ક્લિયર છે? સક્ષમ ઓથોરિટી ના હસ્તાક્ષર અને સત્તાવાર મુદ્રા, સત્તાવાર સીલ, આપણે કહીએ સિક્કો. મામલતદાર હશે તો મામલતદારનો, TDO હશે તો TDOનો. ક્લિયર છે? આ હશે. પછી શું હશે? તો કે ભાઈ સક્ષમ ઓથોરિટી નું નામ એન્ડ હોદ્દો. ક્લિયર છે? એના હસ્તાક્ષર નીચે
પછી શું હશે? તો કે હવે એક વિશેષ બાબતનો ઉલ્લેખ હશે, એ સમજવા જેવી છે. હવે એ પોતે શેડ્યુલ ટ્રાઇબમાંથી આવે છે એવો દાવો કરે છે. યસ, એની અરજી છે એને માન્ય રાખવામાં આવે છે, ગ્રાહ્ય રાખવામાં આવે છે, એને શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવે છે. તો એ જે તે કમ્યુનિટી, જે તે એની હશે, સે ફોર એક્ઝામ્પલ ભીલ હશે, વસાવા હશે, તડવી હશે, વોટ એવર, ક્લિયર છે. તો રાષ્ટ્રપતિનો જે આદેશ થયો હશે કે જેમાં એમને શેડ્યુલ ટ્રાઇબ જાહેર કરવામાં આવ્યા છે, તો યસ, એ આદેશની અંદર એનો ક્રમાંક કેટલો છે, એ ભીલ છે, તડવી છે, વસાવા છે, તો એનો ક્રમાંક કેટલામો છે એ લખવું પડશે, અને રાષ્ટ્રપતિના આદેશનું ટાઇટલ શું છે એ લખવું પડશે સર્ટિફિકેટની અંદર. પ્રેસિડેન્શિયલ ઓર્ડરમાં અરજદાર જે આદિજાતિમાંથી આવતો હોય, હવે તો અનુસૂચિત લખવું પડશે, અનુસૂચિત આદિજાતિમાંથી આવતો હોય તેનો, આવું લખીએ, પ્રેસિડેન્શિયલ ઓર્ડરમાં ક્રમ નંબર. ક્લિયર છે? જે કોઈ પણ શેડ્યુલ ટ્રાઇબમાંથી આવે છે, યસ, એ આદિજાતિનો પ્રેસિડેન્શિયલ ઓર્ડરમાં કેટલામો ક્રમાંક છે, ક્લિયર છે? યસ, એ લખવું પડશે. અને સાથે સાથે બીજું શું લખવું પડશે? એન્ડ આવા આદેશનું શીર્ષક, ટાઇટલ, આદેશનું ટાઇટલ, આ બંને વસ્તુ જે છે એ લખવી પડશે. એકાદું કંઈક મિસિંગ હોય એવું મને લાગી રહ્યું છે. જુઓ, આ બધી વસ્તુ મેં લખી દીધી. સ્વીકૃતિની પહોંચ, દાવાની ચકાસણી કરશે, દાવો બરાબર છે, યથાર્થ છે, સાચો છે, એની સ્વયં ખાતરી કરશે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે. ક્લિયર છે? એ લખતા ભૂલાઈ ગયું છે. ઓરિજિનલ અહીં લખી દઉં છું, ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે. ક્લિયર છે? આ લખવાનું ભૂલાઈ ગયું હતું, કોઈ વાંધો નહીં, નથી. ઓકે, શું છે? નોટિસ બોર્ડની વાત થઈ ગઈ, સિરિયલ નંબર થઈ ગયો, સક્ષમ ઓથોરિટીના હસ્તાક્ષર, એની સત્તાવાર મુદ્રા છે, રાષ્ટ્રપતિના આદેશમાં જે થયું છે એ લિસ્ટ નંબર, અધિકારીનું નામ અને હોદ્દો, અને લાસ્ટ છે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ થયાની તારીખ અને સ્થળ, ડેટ એન્ડ પ્લેસ ઓફ ઇસ્યુઅન્સ ઓફ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ. ક્રમ કદાચ મારો આડાહોડો હોઈ શકે, ક્લિયર છે, સ્વીકારી લેજો, હું ગોખણપટ્ટીવાળો સાહેબ નથી. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ થયાની તારીખ એન્ડ સ્થળ. ક્લિયર છે? આટલી વસ્તુ હશે. તો આ 5 જે કંઈ પણ આપણે ભણ્યા એમાં તમે એક વસ્તુ જોઈ લીધું કે ભાઈ અરજી આવી, એની સ્વીકૃતિની પહોંચ આપી દીધી, અરજી જે છે યસ એની ચકાસણી કરી કે ભાઈ સાચી છે કે ખોટી, ક્લિયર છે, પછી સંતુષ્ટિ થઈ ગઈ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી લીધા, બધું બરાબર લાગે તો 15 દિવસની અંદર શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાનું ફોર્મ બી મુજબ. ક્લિયર છે? પછી તો કે ઓથોરિટીએ, ક્લિયર છે, જે તે મહિનામાં શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે, જેની અરજી નકારવામાં આવી છે, એ બંને ઉમેદવારોના, અરજદારોના નામ જે છે યસ એને નેક્સ્ટ મહિનાના 5મા દિવસ પહેલા પોતાને ત્યાં નોટિસ બોર્ડ ઉપર લગાડવા પડશે. શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ જે ઇસ્યુ કરવામાં આવ્યું છે ફોર્મ બીમાં, એમાં કેવી કેવી વિગતો હશે એ જોઈ ગયા. હવે તો કે હવે સાહેબ કંઈક અરજી નકારવાની એ વાત તમે કરતા હતા, યસ, આવશે 4.6. સિમ્પલી એવું કહે છે કે જો સક્ષમ ઓથોરિટી અરજદારના દાવા બાબતે, ક્લિયર છે, દાવાની યથાર્થતા બાબતે, સચ્ચાઈ કે ભાઈ સાચું છે કે ખોટું, યથાર્થતા બાબતે સંતુષ્ટ ન હોય તો યથાર્થતા બાબતે સંતુષ્ટ નથી તો સિમ્પલી એ પોતાને યોગ્ય જણાય એવી
યોગ્ય જણાય તેવી તપાસનો આદેશ આપશે. અને અરજદારને એ તપાસમાં હાજર રહેવાનું કહેશે કે ભાઈ તમારે હાજર રહેવું પડશે, મને તમારો દાવો બરાબર નથી લાગતો, કંઈક વસ્તુ ખૂટે છે. ક્લિયર છે? મને એવું લાગે છે કે આમાં બરાબર છે, ઉચિત અરજી નથી, તો હું અહીં એ સિમ્પલ એ તપાસનો આદેશ આપશે. અરજદારને તપાસ વખતે હાજર રહેવાનું કહેશે. હાજર રહેવાનું કહેશે. ક્લિયર છે? પણ અહીંયા એક વસ્તુ છે કે તપાસનો જ્યારે આદેશ કરી રહ્યા છે એ દિવસ અને એકચ્યુઅલ તપાસનો દિવસ છે એની વચ્ચે ઓછામાં ઓછો 15 દિવસનો ટાઈમ આપવો પડે. તપાસના આદેશનો દિવસ કે ભાઈ તમારે દાવો અમને ઉચિત યથાર્થ જણાતો નથી, ક્લિયર છે, અમારે આ બાબતની તપાસ કરવી છે, એ દિવસ, એ તપાસના આદેશનો દિવસ અને તપાસનો દિવસ. ક્લિયર છે? આ બંને વચ્ચે કેટલો? તો કે ઓછામાં એક સ્પષ્ટ 15 દિવસનો સમયગાળો, 15 દિવસનો સ્પષ્ટ સમય આપવો પડશે. ક્લિયર છે? યસ, એને અરજદારને લખ્યું હશે કે ભાઈ તમારો આ દાવો છે એમાં અમને આટલી બાબતમાં કંઈક ખૂટતું જણાય છે. ક્લિયર છે? યસ, માટે અમે અહીંયા તપાસ કરીએ છીએ. આ દિવસે એ પોતે એની રીતે તપાસ ચાલુ કરી દેશે સક્ષમ ઓથોરિટી. ક્લિયર છે? યસ, પણ અરજદારને પણ કહી દેશે કે આટલી બાબતમાં અમને ક્યાંક ચૂક જણાય છે, ખામી જણાય છે, માટે અમે તપાસ કરાવી રહ્યા છીએ. અને યસ, એ 15 દિવસનો, મિનિમમ 15 દિવસનો તો ટાઈમ આપવો જ પડશે. સ્પષ્ટ 15 દિવસ એવો શબ્દ લખ્યો છે, મિનિમમ નથી લખ્યો, ક્લિયરલી 15 ડેઝ આવું લખ્યું છે. તો 15 દિવસ પછી એને હાજર રહેવાનું કહેશે. માનો કે 1લી તારીખે એને ચકાસણી કરી અને 1લી તારીખે આદેશ કરી રહ્યા છે, તો હવે ક્લિયર છે 16 તારીખે હાજર રહેવાનું કહેશે. હવે અધિકારી 1લી તારીખથી 16 તારીખની વચ્ચે પોતાની રીતે તપાસ ચાલુ રાખશે. ક્લિયર છે? અધિકારી જે છે એ 1 થી 16 તારીખની વચ્ચે પોતે તપાસ ચાલુ રાખશે અને અરજદારે જે તે દિવસે હાજર રહેવાનું હશે 16 તારીખે. હવે માનો કે એવું થાય છે કે 4/7 અરજદાર તપાસના દિવસે હાજર રહેતો નથી. અરજદાર તપાસના દિવસે હાજર રહેતો નથી. તો હવે શું કરવાનું? અરજદારને વધુ એક તક આપવાની. ક્લિયર છે કે ભાઈ ચલો તમે હવે વધુ એક તક આપવાની. એમાં કાંઈ લખ્યું નથી કે 15 દિવસનો જ પાછો ટાઈમ આપવાનો, 8 દિવસનો ટાઈમ આપવાનો, 10 દિવસનો, કાંઈ નથી લખ્યું. અરજદારની ઓથોરિટીને ઉચિત લાગે, મામલતદાર હોય જનરલી, ટીડીઓ અથવા મામલતદાર, ક્લિયર છે, એને ઉચિત લાગે કે ભાઈ ચલો 10 દિવસ પછી એને હાજર રહેવાનું કેવું છે, તો 10 દિવસે કહી શકે, એ પાછા 15 દિવસે આપી શકે. ક્લિયર છે? અરજદાર હાજર નથી થતો તો અરજદારને એને વધુ એક તક આપવાની થશે. અને યસ, એને પોતાએ પણ જે કંઈ પણ અને ત્યારબાદ પોતે અરજી બાબતે ઉઠાવવામાં આવેલા વાંધાઓ એન્ડ એકત્રિત કરેલ પુરાવાના આધારે મેરિટ પર કેસ નક્કી કરશે. યસ, એને વાંધો લાગ્યો હતો એટલે તો એને અરજદારને તપાસ કરાવવાનું કીધું, અરજદારને તપાસ વખતે હાજર રહેવાનું કીધું. અરજદાર હાજર નથી રહેતો, વધુ એક તક આપી કે ભાઈ ચલો
પણ પછી એ માનો કે એ હાજર નથી જ રહેતો, ક્લિયર છે, તો પછી એને જે વાંધા ઉઠાવ્યા છે પોતે અરજીમાં એને ધ્યાનમાં રાખી એને જે કંઈ પણ પુરાવા એકત્રિત કર્યા છે 30 દિવસની અંદર, ક્લિયર છે, તો એ પુરાવા જે છે એના આધારે પછી અરજદાર હાજર જ નથી રહ્યો તો પછી ચેક કરશે મેરિટના આધાર પર, ગુણ દોષના આધારે કે ભાઈ આમાં ક્લિયર છે આ જે તે શેડ્યુલ ટાઈપ સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાય એમ છે કે નથી કરી શકાતું. 4.8 બહુ સિમ્પલ વાત કરે છે. અરજદાર તપાસમાં હાજર ન રહ્યો હોય, અરજદાર તપાસમાં હાજર ન રહ્યો હોય ત્યારે સક્ષમ ઓથોરિટીએ 30 દિવસની અંદર ઓલરેડી પહેલી વખત આદેશ કર્યો તો 15 દિવસનો ટાઈમ આપ્યો, બીજી વખત તક આપી, ક્લિયર છે, અગેન માનો કે સમજવા માટે 15 દિવસનો ટાઈમ આપ્યો, થઈ ગયા 30 દિવસ, અથવા તો માનો કે બીજી વખત એને તક આપી 10 દિવસની, તો 25 દિવસ થયા, પ્લસ બીજા એને 5 દિવસ મળશે. સક્ષમ ઓથોરિટીએ 30 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી નિર્ણય લેવાનો થશે, નિર્ણય કરવાનો થશે કે ભાઈ ખરેખર એને આ શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું છે કે નથી કરવું, ક્લિયર છે. જનરલી નહીં જ કરે, કારણ કે અરજદારને હાજર રહેવાનું કીધું હતું, અરજદાર હાજર જ નથી રહેતો, ઇટ મીન્સ કે કંઈક અરજદારના તરફથી જ લોચા જણાય છે. હા, કદાચ બની શકે કે અરજદાર મામલતદાર ઓફિસે આવતો હોય અને રસ્તામાં જેનું એક્સિડન્ટ થયું હોય અને એ 2 મહિના સુધી ઊભો જ નથી થઈ શકે એમ, તો અલગ વસ્તુ થઈ ગઈ, ક્લિયર છે. પણ હવે માનો કે તપાસ વખતે અરજદાર હાજર રહ્યો, ક્લિયર છે, તપાસ વખતે અરજદાર હાજર રહ્યો, અરજદાર જે કંઈ પણ રજૂઆત કરે છે, ક્લિયર છે, એ રજૂઆતના આધાર પર અધિકારી સંતુષ્ટ થાય છે. તપાસ વખતે અરજદાર હાજર રહે, હાજર રહી, ક્લિયર છે, અરજદારની કે તેના વતી કરાયેલ રજૂઆત કે જવાબોના આધાર પર સક્ષમ ઓથોરિટી અરજદારના દાવાથી સંતુષ્ટ હોય કે હા ભાઈ હોય તો, ક્લિયર છે. હા, એને કીધું ભાઈ તમારી આટલી અરજીમાં અમને ચૂક દેખાય છે, આવો અને જવાબ આપો. અરજદાર પોતે આવે અથવા અરજદાર પોતાના વતી કોઈ વ્યક્તિને લઈ આવે, માનો કે વકીલને લઈને આવે, તો એ રજૂઆત કરશે અને જવાબ આપશે સક્ષમ ઓથોરિટીને. સક્ષમ ઓથોરિટી હવે એ જવાબના આધાર પર સંતુષ્ટ છે દાવાથી કે ભાઈ હા ચલો વ્યક્તિનો દાવો સાચો છે, બરાબર છે, યસ, દાવાથી સંતુષ્ટ હોય તો અરજી થયાના પહેલી વખત અરજી થયાના 45 દિવસની અંદર, 30 દિવસ તપાસના, પહેલા તો 15 દિવસ નોર્મલ ટાઈમ હતો, બરાબર, 30 દિવસની અંદર તપાસ પૂર્ણ કરી દેવાની હતી, ક્લિયર છે. તો હવે બાકી બેચા 15 દિવસનો તો જે ટાઈમ હતો એ જ, તો અરજી થયાના 45 દિવસની અંદર અરજી થઈ હતી, તપાસ કરવામાં આવી, આ તપાસ 30 દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવી, તપાસને અંતે અધિકારીને લાગ્યું કે વ્યક્તિ સાચો છે, એને જે રજૂઆત કરી છે તપાસમાં એ ઓકે છે, બરાબર, તો 15 દિવસની અંદર સોરી 45, તો યસ 30મા દિવસે તપાસ પૂર્ણ થઈ, રજૂઆત થઈ, બધું બરાબર લાગ્યું, તો હવે 15 દિવસનો ટાઈમ આપશે, તો 30 + 15 45 દિવસ, 45 દિવસની અંદર સક્ષમ ઓથોરિટીએ ફોર્મ બી મુજબનું, ક્લિયર છે, શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ, ક્લિયર છે, ઇસ્યુ કરવું પડશે, ક્લિયર છે, ધેટ્સ ઓલ. હવે એને ઇસ્યુ કરી દેવાનું. તો સાહેબ હવે રિજેક્ટ કરવાનું હોય તો શું? તો એ જ વસ્તુ હવે 4-10માં ભણવાની છે.
4-10 ની અંદર આ જ વસ્તુ ભણવાની છે. હવે અસંતુષ્ટ જ છે, ક્લિયર છે. 4-9 માં જ લખ્યું હશે જો મારી ભૂલ ના થતી હોય તો. હા કીધું ને, અસંતુષ્ટ હોય તો નકારી શકે. પરંતુ જો સક્ષમ ઓથોરિટી અરજદારના દાવાથી સંતુષ્ટ ન હોય તો કારણો લખી લેખિતમાં કારણ આપી અરજી નકારી શકે, રિજેક્ટ કરી શકે. ક્લિયર છે. આ થઈ ગઈ 4-9 ની વાત. રિજેક્ટ કેના અંતર્ગત કરવામાં આવશે, કયા રૂલ સબરૂલ અંતર્ગત? 4-9 અંતર્ગત. ક્લિયર છે. યસ. તો 4-10 શું કહે છે કે જ્યારે શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ માટેની અરજી નકારવામાં આવે, ક્લિયર છે, સેડ નો, બરાબર, ના પાડવામાં આવે, ત્યારે ક્લિયર છે, જેવી અરજી નકારવામાં આવે એટલે તુરંત જ એક કોપી જે છે એ વિના મૂલ્યે અરજદારને આપવી પડશે. શું કીધું? સક્ષમ ઓથોરિટી દ્વારા શેડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની અરજી નકારવામાં આવે ત્યારે આદેશ થયા બાદ તુરંત જ એક કોપી, આદેશની કોપી વિના મૂલ્યે અરજદારને આપવી પડશે. આટલેથી પૂરું નથી થઈ જતું. સક્ષમ ઓથોરિટીએ આ આદેશનો જે ઓપરેટિંગ પાર્ટ છે, સમજાવું છું. સક્ષમ ઓથોરિટીએ આદેશના ઓપરેટિંગ પાર્ટ, અમલી ભાગ, અમલી જોગવાઈ, ઓપરેટિંગ પાર્ટ, આનો મિનિંગ શું છે સમજાવું છું. એકદમ નામ બળે દર્શન છોટે. ઓપરેટિંગ પાર્ટ નીચે કેટલીક વિગતો લખવી પડશે. પેલા આપણે એ જોઈ લઈએ કે કઈ કઈ વિગતો લખવી પડશે. જે ઓપરેટિંગ પાર્ટ છે, ક્લિયર છે, આદેશનો ઓપરેટિંગ પાર્ટ જે છે એની નીચે એને કેટલીક વિગતો લખવી પડશે. કઈ કઈ વિગતો પેલા એ જોઈ લઈએ. અરજદારને અપીલ કરવાનો અધિકાર રહેશે. ક્લિયર છે. અપીલ ઓથોરિટી કોણ રહેશે? અપીલ ઓથોરિટી નો ઉલ્લેખ, કે ભાઈ અપીલ ક્યાં કરવાની, ઉલ્લેખ. અને ત્રીજું એને લખવાનું થશે સમય મર્યાદા. અપીલ માટેની સમય મર્યાદા. એને વાંધા અરજી હોય તો એ વાંધા અરજી કોની સમક્ષ ઉઠાવશે, અપીલ ઓથોરિટી કોણ રહેશે એ, અને અપીલ માટેની સમય મર્યાદા. હવે આ સમય મર્યાદા લખવાની શું જરૂર હતી? કાયદામાં ઓલરેડી કહી દીધું છે કે વ્યક્તિના હાથમાં આ કોપી આવે એટલે એના 30 દિવસની અંદર એ અરજી કરી શકે. તો પછી આ લખવાની શું જરૂર હતી? આને કહેવાય બજાવ તાલિયા. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોતે જ કાયદો બનાવે છે અને કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે 30 દિવસની અંદર કરી શકે, 30 દિવસ પછી ના કરી શકે. ક્લિયર છે. ઘણા ખરા કાયદામાં એવું જોગવાઈ હોય છે કે અપીલ ઓથોરિટીને એવું લાગે સંતોષકારક રીતે કે ભાઈ અરજદાર જેન્યુઅન રીઝનથી અપીલ નથી કરી શકો ટાઈમની અંદર, તો એ અરજીને 30 દિવસ બાદ એ સ્વીકારી શકે. આપણે એવું કાયદામાં લખ્યું જ નથી કાંઈ. 30 દિવસની ટાઈમ લિમિટ છે. તો પછી અહીંયા આ શું કામ એના ઓપરેટિંગ પાર્ટની ને બધી રામાયણ કરવાની જરૂર હતી? બરાબર છે. હવે તમને સમજાવું આ ઓપરેટિંગ પાર્ટ એટલે શું. આદેશમાં જ્યાં લખ્યું હોય ને
કે આ અરજી આ કારણસર નકારવામાં આવે છે એને કહેવાય ઓપરેટિંગ પાર્ટ આ કેસની અંદર. બરાબર છે. માનો કે હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 370 નું એબ્રોગેશન જે હતું બરાબર છે એને માન્યતા આપી કે ભાઈ જે કાંઈ પણ સરકારે કર્યું છે એ ઓકે છે. સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ તો બહુ મોટા પેજનો હશે, કમસે કમ 100, 200, 500 પેજનો હશે, બની શકે 1000 પેજનો હોય. પણ ઓપરેટિંગ પાર્ટ એટલે શું કે ભાઈ સરકારે જે કર્યું છે એ વેલિડ છે એને કહેવાય ઓપરેટિંગ પાર્ટ. ક્લિયર છે? તો યસ, આવા આદેશનો કે ઓપરેટિંગ પાર્ટ જે હશે ક્લિયર છે એમાં આટલું લખવું પડશે કે અપીલ ક્યાં કરવાની. પેલા તો કે અપીલનો અધિકાર રહેશે, પછી અપીલ ચોં કરવા જશો અને અપીલ માટેની મર્યાદા કેટલી રહેશે. એટલે ઓલરેડી કાયદામાં કહી દીધું છે કે 30 દાડા રહેવાની છે, તો પછી શું જરૂર હતી? બરાબર છે. પણ હવે ગતિશીલ ગુજરાત છે આ, અને અહીંયા તમારો આ રૂલ 4 પણ પૂરો થાય છે. ક્લિયર છે? રૂલ 4 ઉપર રૂલ 4 જે છે અહીંયા પૂરો થાય છે. ઓકે, રૂલ 5 કરવાનો નથી. બરાબર છે. તમને એમ થતું હશે ને કે ભાઈ સાહેબ આટલું ડિટેલમાં બરાબર છે આ જરૂરી છે માટે કીધું છે. રૂલ 5 કરવાનો નથી. રૂલ 6 શું કહે છે? બહુ સરસ વાત કહે છે રૂલ 6 બી. હવે ઇઝી છે, 10 મિનિટથી વધારે નહીં થાય લેક્ચર. મેન્ટેનન્સ ઓફ રેકોર્ડની જાળવણી. મેન્ટેનન્સ ઓફ રેકોર્ડની જાળવણી. બરાબર છે. કોના દ્વારા? બાય કમ્પિટન્ટ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટી દ્વારા. ક્લિયર છે? પણ હવે પ્રશ્ન એ થાય કઈ બાબતનો રેકોર્ડ? પ્રશ્ન અહીંયા તમને એ ઉદ્ભવતો હશે ને કે રેકોર્ડ તો ખરો પણ કઈ બાબતનો? કઈ બાબતોનો રેકોર્ડ? આવો પ્રશ્ન ના ઉદ્ભવવો જોઈએ. રાજ્યમાં ગવર્નરની નિમણૂક કઈ રીતે થાય છે એનો રેકોર્ડ? બરાબર છે. અથવા રાજ્યમાં પોલીસે કેટલો ફાઇન લીધો, અથવા તો રાજ્યમાં ક્લિયર છે કેટલી બિનખેતી થઈ, કેટલી બિનખેતીમાંથી ફરીથી ખેતી થઈ, એનો રેકોર્ડ? ઓબ્વિયસલી એ નહીં જ હોય. રેકોર્ડ કયો હશે અહીંયા? તો કે ભાઈ સિમ્પલી આ રેકોર્ડ હશે એસટી સર્ટિફિકેટ ઇસ્યુ થવા સંબંધિત રેકોર્ડ હશે. બહુ સિમ્પલ જોગવાઈ છે, નાની 3 જોગવાઈ છે. 6.1, 6.2 અને 6.3. ક્લિયર છે? શું કહે છે 6.1 એ જોઈ લઈએ. 6.1 સિમ્પલી એવું કહે છે કે સક્ષમ ઓથોરિટી દ્વારા જે કંઈ પણ એસટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે એનું એક રજિસ્ટર જાળવવાનું થશે. સક્ષમ ઓથોરિટીએ પોતે ઇસ્યુ કરેલ એસટી સર્ટિફિકેટનું રજિસ્ટર જાળવવાનું રહેશે. અને આ રજિસ્ટર જે છે ને એ એમને ફોર્મ સી મુજબ જાળવવાનું થશે. બી આવી ગયું તું? યસ, આ રજિસ્ટર જે છે એ ફોર્મ સી મુજબ જાળવવાનું રહેશે. ક્લિયર છે? 6.2 એવું કહે છે કે જે તે મહિનામાં ઇસ્યુ કરેલ એસટી સર્ટિફિકેટનો રેકોર્ડ જે છે એ સક્ષમ ઓથોરિટીએ 4 જગ્યાએ મોકલવાનો થશે. જે તે મહિનામાં ઇસ્યુ કરેલ એને જે ઇસ્યુ કર્યા હોય એવા એસટી સર્ટિફિકેટનો રેકોર્ડ ક્લિયર છે પછીના મહિનાના
5મા દિવસ પહેલા પૂર્વે 4 જગ્યાએ 4 ઓથોરિટીને મોકલવાનો રહેશે. બસ આટલી જ વાત છે. રહેશે. ક્લિયર છે ને? 4 ઓથોરિટી કઈ કઈ છે એ પણ જોઈ લઈએ છીએ. અને 6-3 બહુ મોટી જોગવાઈ કરે છે, બહુ મોટી, મતલબ જુઓ તમે, જોજો કેટલી મોટી છે. 6-1 મુજબ જાળવવામાં આવતું રજિસ્ટર સામાન્ય પ્રજા માટે ખુલ્લું રહેશે. કોઈ વ્યક્તિ વિગત માંગે, બરાબર, તો એ વિગત એને આપી શકાશે. એવું નહીં કે વિગત નહીં આપવાની. સામાન્ય પ્રજા જોવા માટે, ક્લિયર છે, ઓપન રહેશે. જોવા એટલે મુખ પેલા એના દર્શન નથી કરવાના કે હા શું છે આ રજિસ્ટરની કોઈ વિગત માંગે તો એ વિગત સામાન્ય પ્રજાને આપી શકાશે. અને 4 ઓથોરિટી કઈ કઈ હશે? આ 4 ઓથોરિટી MCQ તરીકે પૂછાઈ શકે. એક છે આદિજાતિ કમિશનર. આદિજાતિ કમિશનર ગાંધીનગર. ક્લિયર છે? બીજું આવશે સંબંધિત, જે લાગુ પડતી હોય એ સંબંધિત ચકાસણી સમિતિ, સ્ક્રુટિની કમિટી સમિતિ. ત્રીજું આવશે સંબંધિત જિલ્લા કલેક્ટર, જે જિલ્લામાં આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હશે. યસ, સંબંધિત જિલ્લા કલેક્ટર. ક્લિયર છે? અને ચોથું આવશે મદદનીશ આદિજાતિ કમિશનરની કચેરી. મદદનીશ આદિજાતિ કમિશનર કચેરી. જે લાગુ પડતી હોય, અને સૌરાષ્ટ્રનો હશે તો રાજકોટ વાળી લાગુ પડતી હશે. ક્લિયર છે? તો આટલી વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની છે. રૂલ 7 જે છે એમાં કાંઈ નવું નથી. મને ખબર નથી પડતી કે રૂલ 7 મૂક્યો છે હું કામ. બરાબર, જોજો એકેય વસ્તુ, કંઈ એટલે કંઈ વસ્તુ જે છે એમાં નવી નથી. અપીલ ઓથોરિટી. શિડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ મેળવવા માટે વ્યક્તિએ સક્ષમ ઓથોરિટી પાસે અરજી કરી હોય, સક્ષમ ઓથોરિટી એ અરજી નકારી દે, તો હવે આપણને ખબર છે કે વ્યક્તિ પાસે આ ઓર્ડર હાથમાં આવે એના 30 દિવસનો ટાઈમ હોય. 30 દિવસની અંદર, ક્લિયર છે, એને આદેશમાં જે અપીલ ઓથોરિટીનો ઉલ્લેખ કર્યો હશે એની પાસે જવું પડશે. હવે જે અપીલ ઓથોરિટી પાસે અપીલ આવે છે એને શું કરવાનું? તો કે અપીલ પોતાની પાસે આવે એના 3 મહિનામાં એને નિર્ણય કરવાનો થાય. ક્લિયર છે? ઓકે, આ બધી વસ્તુ આપણે ભણી ગયા છે, એ જ અહીંયા લખી છે. હવે અપીલ ઓથોરિટી પાસે આવશે તો અપીલ એ જે તે વ્યક્તિને પૂછશે, એને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે કે ભાઈ આ સક્ષમ ઓથોરિટીના આદેશ સામે તને વાંધો છે, તો કેમ વાંધો છે, કયા કારણોસર તને વાંધો છે. તો યસ, વ્યક્તિને એનો પક્ષ રજૂ કરવાની, એની રજૂઆત કરવાની, એને સાંભળવાની તક આપવી પડશે. વ્યક્તિને સાંભળશે અપીલ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટીએ જે કારણો લખ્યા છે એ જ જોશે. સ્વાભાવિક છે, સક્ષમ ઓથોરિટી તો ના આવે ને એની પાસે, તો નકર પછી બધા અપીલ કરે તો જે સક્ષમ ઓથોરિટી મામલતદાર કે TDO હશે એને તો આ બધી તારીખો જ ભરવાની રહે. તો સક્ષમ ઓથોરિટીએ જે કારણો લખ્યા હશે રિજેક્શનના, એ કારણો જોશે, અરજદારને સાંભળશે, બે પક્ષને જોઈ અને હવે એ મેરિટના આધાર પર નક્કી કરે કે કોણ સાચું. જો એને અરજદાર સાચો જણાય, અરજદારના જે રજૂઆતમાં તથ્ય જણાય, તો સિમ્પલી એ સક્ષમ ઓથોરિટીને આદેશ આપી દેશે કે ભાઈ તમારો જે નિર્ણય હતો સર્ટિફિકેટ ન ઇસ્યુ કરવાનો એને અમે રદ કરીએ છીએ. આ અરજદારને શિડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ આપી દેવામાં આવે. કેટલા દિવસની વાત છે તો આ નિયમમાં નથી લખ્યું, પણ કાયદામાં લખેલું છે 7 દિવસ. ક્લિયર છે? અહીંયા રૂલ નંબર 7 છે. યસ, ઓકે. અને જો એને અરજદારની રજૂઆત યોગ્ય ન લાગે, સક્ષમ ઓથોરિટીએ નિર્ણય માટે જે કારણો લખ્યા છે એ લાગે, બરાબર, તો એ સક્ષમ ઓથોરિટીના નિર્ણયને બહાલ કરી દેશે અને કહી દેશે કે અહીંયા તમને શિડ્યુલ ટ્રાઇબ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. અહીંયા તમારી વાત પૂરી થાય છે. હું જાણું છું કે લેક્ચર થોડો લેન્ધી થયો છે, પણ જરૂરી હતો. ક્લિયર છે?
થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.